આજે આપણે શું શીખવાનું છે? ઓઇલ મસાજ. ઓઇલ મસાજ કેવી રીતે કરાય એ અને ઓઇલ મસાજના શું શું ફાયદા છે એ આપણે આજે શીખશું. જ્યારે આપણે ઓઇલ મસાજ કરવું હોય ને ત્યારે હેરના 4 ભાગ પાડી નાખવાના. ઓઇલ મસાજ કરવા માટે આજે આપણે કોકોનટ ઓઇલ લઈશું. ચાર પાર્ટીશન પાડશું. 4 પાર્ટીશન માંથી આપણે કોઈ પણ એક પાર્ટીશન માંથી ઓઇલ લગાડવાનું ચાલુ કરશું. આપણે કોટનના મદદથી આપણે ઓઇલ લગાવતા જશું. આવી રીતે પાર્ટીશન પાડતું જવાનું અને ઓઇલ લગાવતું જવાનું. એવી રીતે આખા પાર્ટીશનમાં આવી રીતે આ બાજુનામાં ઓઇલ લગાવી દેવાનું કોટન વડે. આપણો એક ભાગ આ કમ્પ્લીટ થઈ ગયો ઓઇલ લગાવીને. હવે આપણે આવી જ રીતે બીજા ભાગમાં ઓઇલ લગાવશું. ઓઇલ લગાવી દીધું એમ સેમ ટેકનિકથી બીજી બાજુ પણ આપણે ઓઇલ લગાવવાનું છે. પાર્ટીશન લેતું જવાનું. કોટન વડે સ્કાલ્પમાં ઓઇલ લગાવતું જવાનું. એવી જ રીતે આપણે આગળથી ઓઇલ લગાવશું. પાર્ટીશન પાડ્યું. હવે કોટનના મદદથી આપણે ઓઇલ લગાવતા જશું. એક પછી એક પાર્ટીશન પાડતું જવાનું અને ઓઇલ લગાવતું જવાનું. બાજુનો ભાગ આપણે ઓઇલ લગાવાઈ ગયું છે. આ બીજી બાજુના ભાગમાં પણ સેમ ટેકનિકથી ઓઇલ લગાવવાનું છે. આવી રીતે પાર્ટીશન પાડતું જવાનું અને ઓઇલ લગાવતું જવાનું. ઓઇલ લાગી ગયા પછી આપણે ફોreheadનું મસાજ કરશું. આખા ફોreheadમાં ફિંગર વડે હાથના ઉપર મસાજ લેતું જવાનું. આખા માથાનું મસાજ લેવાનું ફિંગર વડે. પછી આપણે કાન પાસેનું મસાજ લઈશું. આપણે ખાસ ધ્યાન રાખવાનું મસાજ કરતા હોય ત્યારે એના હેર ખેંચાવા ન જોઈએ. આપણા ફિંગરમાં એમના હેર આટી પણ ન ચડવા જોઈએ. એવી જ રીતે આપણે બીજી બાજુ પણ
મસાજ કરતું જવાનું છે આખા માથામાં. મસાજ કરવાનું. પછી આપણે કાન પાછળનો મસાજ પાછું લઈશું બીજી બાજુ. ફોrehead નો મસાજ થઈ ગયા પછી આપણે આખા માથાનો મસાજ કરશું. આવી રીતે આપણે આંગળીના મદદથી પ્રેશર પોઈન્ટ આપતા જશું અને મસાજ કરતા જશું. એવી જ રીતે એક હાથ ઉપર ને એક હાથ આપણે નીચે રાખશું. ધીમે ધીમે પ્રેશર પોઈન્ટ આપતા જશું અને તાળવા સુધી એનો મસાજ લઈ જશું. મસાજ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એના હેર ખેંચાવા ન જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો બધા વાળ આપણે હાથમાં લઈશું. આખું માથું આપણે હાથમાં આવી ગયું. પછી આવી રીતે માથું દબાવતું જવાનું અને પ્રેશર પોઈન્ટ આપતું જવાનું. પ્રેશર પોઈન્ટ આપવાથી માથાનો દુખાવો દૂર થાય. ઓઇલ મસાજ કરવાથી આપણા ફાટેલા હેર રિપેર થાય છે. ઓઇલ મસાજ દ્વારા આપણો હેરનો ડેન્ડ્રફ અટકે છે, હેરની લંબાઈ વધે છે અને વાળ મજબૂત બને છે. હેર ઓઇલ કરવાથી આખા દિવસની થકાન દૂર થાય છે. મસાજ પૂરો થઈ ગયો પછી આપણે બંને હાથને જોઈન્ટ કરશું અને માથામાં આપણે આવી રીતે ધીમા હાથે થપથપાવશું. આવી રીતે હેરના પાર્ટીશન પાડી અને પોઈન્ટ વાળો મસાજ આપણે માથામાં આપતા જશું. આખા માથામાં આવી રીતે ધીમે ધીમે પોઈન્ટ આપવાના છે. માથાનો મસાજ થઈ ગયો આપણે. પછી આપણે ગરદનનો મસાજ લઈશું. ધીમે ધીમે ફિંગર આપણા ઊંચા લઈ જવાનું છે. આવી જ રીતે આપણે ગરદનના ભાગમાં કરોડરજ્જુમાં ધીમે ધીમે અંગૂઠા વડે આપણે પોઈન્ટ આપશું. એવી જ રીતે આપણે શોલ્ડરનો મસાજ આપશું.
મસાજ થઈ ગયા બાદ આપણે ટૂલ્સ વડે મસાજ કરશું. આપણે ઓઇલ મસાજ કરવાથી આપણા માથાના દુખાવા દૂર થાય છે. ઓઇલ મસાજ કરવાથી આપણી હેરની મજબૂતાઈ વધે છે. ઓઇલ મસાજ કરવાથી આપણો હેર ફોલ અટકે છે. વાઇબ્રેટર મશીનથી મસાજ કરશું અને એના ફાયદા જાણશું. ધીમે ધીમે આપણે આખું વાઇબ્રેટર મશીન આખા માથામાં ફેરવશું. વાઇબ્રેટર મસાજ આપવાથી માથાની નસોને રિલેક્સ મળે છે. આ વાઇબ્રેટર મશીન માથામાં લોહી જામતું હોય તો લોહીનું પરિભ્રમણ કરે છે અને બ્લોકેજ નસોને ખુલ્લી કરે છે. આ વાઇબ્રેટર મશીનથી મસાજ કરવાથી મગજને શાંતિ મળે છે. વાઇબ્રેટર મશીનથી મસાજ કરવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે અને ઊંઘ સારી આવે છે. મસાજ પૂરો થઈ ગયા બાદ આપણે આખા હેરને બાંધી લઈશું અને આ ઓઇલને કલાક સુધી રહેવા દઈશું. પછી આપણે હેર વોશ કરી નાખશું. અમારો ઓઇલ મસાજનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.